રાજકોટમાં ગુંડા અને લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। રાજકીય કાર્યકર્તાઓનો હોદ્દો મેળવ્યા બાદ લુખ્ખાઓ બેફામ બને છે અને આવા જ એક લુખ્ખાએ રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં મારામારી કરીને આતંક મચાવ્યો હતો। વહેલી સવારે આરીફ કારવા નામના ભાજપના કાર્યકર્તાએ માઉન્ટ આબુથી ગોંડલ જતી બસને રાજકોટના પારેવડી ચોક પાસે સાઈડ કાપવા મામલે બોલાચાલી કરીને હુમલો કર્યો હતો। હુમલાખોરે હોકી વડે એસટી બસ સ્ટેન્ડના કંટ્રોલર, ડ્રાઈવર અને કંડક્ટરને માર માર્યો હતો। તેની આ કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। તો દારૂના નશામાં ચૂર થઈને આ ભાજપના કાર્યકર્તાએ મારામારી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે કઈ રીતે તે પોતાની વગ બતાવી રહ્યો છે અને તેને રસ્તો કાપવાના મામલે એસટી બસના ડ્રાઈવર અને કંટ્રોલર તથા કંડક્ટરને બસની નીચે ઉતાર્યા હતા અને પોતે ભાજપ માટે અને ભારતીય જનતા પાર્ટીના પક્ષ માટે કામ કરે છે તેની રાજકીય ઓળખ બતાવવાનો તેણે પ્રયત્ન કર્યો। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે એસટી બસને તેણે પોતાની કાર આગે વચ્ચોવચ્ચ રોકી હતી અને ત્યારબાદ તે રાજકીય વગ ધરાવીને અને કંડક્ટરને નીચે ઉતાર્યો હતો। ઘટનાની જાણ થતાં જ રોષે ભરાયેલા એસટી બસના ચાલકોએ 2 કલાક સુધી ચક્કાજામ કર્યો હતો, જેથી પોલીસ પણ દોડી આવી હતી અને હુમલાખોર આરીફની ધરપકડ કરી તેની કાર જપ્ત કરી હતી। તેની કાર પર નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ હોવાનું પાટિયું પણ લટકતું જોવા મળ્યું। એસટી ડેપો કંટ્રોલરના કહેવા મુજબ મારામારી કરનાર પોતે ભાજપનો મોટો નેતા હોવાનો શેખી પણ મારતો હતો, જ્યારે કે ભોગ બનનાર વ્યક્તિએ કહેવાતો ભાજપનો કાર્યકર નશામાં હોવાની ફરિયાદ કરી હતી। ગાડી આડી રાખી દીધી અને ડ્રાઈવરને હોકી લઈને મારવા દોડ્યા। ડ્રાઈવરને હોકી મારી એટલે ડ્રાઈવર અત્યારે દવાખાનામાં દાખલ છે અને હું ધીમે ધીમે કરીને ગાડી અહીંયા ડેપોએ લઈ હતો। ડેપોએ આગળ ગાડી આડી રાખી દીધી એટલે બીજા ગેટમાંથી અમે અંદર ગાડી લઈ લીધી અને હું ગાડી રિવર્સ લેવડાવતો હતો એ સમયે મારા હાથમાંથી મશીન જપ્ત કરી લીધું અને જેમ ભાવે એવું વર્તન કરવા માંડ્યા અને પછી મેં અમારા ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી કે આવી રીતે ભાઈ આવી રીતે કરે છે। કોઈ એમ કહેતા હું રાજકારણી છું, હું રાજકારણી છું, હું આમને આમ કરી નાખીશ ને સસ્પેન્ડ કરી નાખીશ ને આમ કરી નાખીશ ને એમ બસ વર્તન કરતા હતા। તે ભાઈ ભાજપમાંથી છું એમ કહેલ મને અને ધમકી આપેલ તને પણ સસ્પેન્ડ કરી નાખીશ એવી ધમકી આપતા હતા અને પીધેલી હાલતમાં હોય તેવું લાગતું હતું।